નમસ્કાર મિત્રો, એક સંબંધોને સંસાર કરતો કિસ્સો સામે આવી રહ્યો છે, જેમાં 14 વર્ષની પિતરાઈ બહેનને ખેતરમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો. મિત્રો, મળતી માહિતી અનુસાર બાગપત છાપરોલી પોલીસ સ્ટેશનના એક ગામમાં સંબંધને સમજનક બનાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં મોડી રાત્રે એક યુવકે તેના પિતરાઈ બહેનને ખેતરમાં લઈ ગયો હતો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાના પિતાની ફરિયાદ પર પોલીસે આરોપી યુવક વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ કેસ નોંધીને તેની તપાસ કરી હતી. પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામના રહેવાસી પીડિતાના પિતાએ પોલીસને લેખિતમાં ફરિયાદ આપી હતી કે ગઈકાલે રાત્રે લગભગ 10 વાગે તેની 14 વર્ષની પુત્રી ઘરની સામે શેરીમાં ઊભી હતી અને તેની રાહ જોઈ રહી હતી. ત્યારબાદ તેનો ભત્રીજો આવ્યો હતો અને તેના પિતરાઈ ભાઈનું મોં દબાવીને તેને નજીકના જુવારના ખેતરમાં લઈ ગયો હતો, જ્યાં તેણે તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને ભાગી ગયો હતો. પીડિતાએ જણાવ્યું હતું કે પુત્રીએ ઘરે આવીને આ ઘટનાની જાણ કરી હતી. પીડિતાએ આરોપ યુવકનું નામ લઈને ફરિયાદ નોંધાવી અને કાર્યવાહીની માંગ કરી હતી. બીજી તરફ જાણવા મળી રહ્યું છે કે પીડિતાની ફરિયાદના આધારે આરોપી યુવક વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે અને કિશોરનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. આરોપી યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાંથી તેને જેલ મોકલવામાં આવશે. મિત્રો, આવી ઘટના બનતાની સાથે ચકચાર મચી ગઈ હતી. તમારું શું કહેવું છે આના વિશે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.